હે પૂજ્ય ભગવતી માતા, આ કાળમાં જીવો અતિ સ્થૂળ બુદ્ધિના છે. આથી તેઓ કેમ કરીને રાગ અને આત્માનું ભેદ જ્ઞાન કરી શકે તે આપ કૃપા કરીને સમજાવશો જી. સ્થૂળ બુદ્ધિના જીવો છે એટલે સમજી ન શકાય એવું નથી. ગુરુદેવે ઘણું આ પંચમ કાળમાં પધારીને એમનો અહીં અવતાર થયો ઘણું સમજાવ્યું છે. ક્યાંય શંકા એવું નથી, એટલું સ્પષ્ટ કર્યું છે. દરેક જીવો આખા હિન્દુસ્તાનના જીવોને જગાડ્યા છે. કાંઈ શંકા એવું નથી. સ્થૂળ બુદ્ધિથી ન સમજાય એવું નથી. મૂળ પ્રયોજનભૂત તત્વોને ઓળખે તો સમજાય એવું છે. રાગથી ભેદ જ્ઞાન કરવા જ્ઞાયક તે હું અને આ રાગ તે હું નથી. એ અંતરથી જો સમજે, જ્ઞાયક સ્વભાવને જ્ઞાન સ્વભાવને ઓળખીને અંતરથી આ જે વિભાવ છે એ મારું સ્વરૂપ નથી, હું તો જ્ઞાયક છું એમ ઓળખે તો ઓળખી શકાય એવું છે. એમાં ઝાઝા શાસ્ત્રો જાણે તો ઓળખાય એવું નથી. પ્રયોજનભૂત તત્વ ગુરુદેવે કીધું છે કે તું જ્ઞાયક આત્મા છો અને આ શુભાશુભ ભાવો તે તારું સ્વરૂપ નથી. એનાથી તું જુદો પડ. એનાથી જુદો પડવાથી અંદરથી ભેદ જ્ઞાન થાય છે. ભેદ જ્ઞાન આ કાળમાં ન થઈ શકે એવું નથી. કારણ કે આ કાળમાં કાંઈ ધર્મ કાંઈ થઈ ન શકે એવું નથી. સમ્યક દર્શન થઈ શકે છે. શાસ્ત્રમાં આવે છે કે જેટલું આ જ્ઞાન સ્વભાવ છે તેટલું જ તું છો. તારે આત્માને ઓળખવો હોય તો ગુરુદેવે પણ કીધું છે કે જેટલો આ જ્ઞાન સ્વભાવ તેટલો તું છો. જેટલું આ પરમાર્થ સ્વરૂપ આત્મા કે જેટલું આ જ્ઞાન છે એ જ્ઞાન સ્વરૂપ આત્માને તું ઓળખ. એ જ્ઞાન સ્વરૂપ આત્મા છે એમાં જ તું રુચિ કર ને પ્રીતિ કર. તે જ જ્ઞાન સ્વરૂપ આત્મા, તે જ સત્ય પરમાર્થ સ્વરૂપ આત્મા છે. એને તું ઓળખી લે. એ જ કલ્યાણ સ્વરૂપ એ જ્ઞાન સ્વરૂપ આત્મા છે. એમાં જ બધું ભરેલું છે. તે મહિમાવંત છે. એ કાંઈ જ્ઞાન એટલે એકલું જાણવું, એ મહિમાથી ભરેલો આત્મા છે. નાયક એટલે ચૈતન્ય દેવ છે. એને તું ઓળખ અને એમાં જ તું રુચિ કર. એને જાણીને એમાં સંતોષ પામ અને એમાં જ તું તૃપ્તિ કર. તો એ જ્ઞાન સ્વરૂપ આત્મા આ કાળમાં ઓળખી શકાય એવો છે. આ વિભાવ તે મારું સ્વરૂપ નથી તો આકુળતા છે. જ્ઞાન સ્વરૂપ આત્મામાં જ શાંતિ ને સંતોષ છે. એને તું ઓળખ. ઓળખી શકાય એવું છે. આ કાળમાં કંઈ ન ઓળખી શકાય એવું નથી. પણ એ અંતરથી લગ્ની લાગે, એટલી જિજ્ઞાસા જાગે તો ઓળખી શકાય. સ્થૂળ બુદ્ધિ છે પણ પ્રયોજનભૂત તત્વને પોતે જ્ઞાન સ્વરૂપ આત્મા પોતાની પાસે છે. ક્યાંય શોધવા જાવે પડે એવું નથી. એને ઊંડું ઉતરીને જ્ઞાન તે જ હું છું, બીજું કાંઈ હું નથી. એમાં તું જો તને સંતોષ આવે અને મહિમા થાય તો એ ઓળખાય એવું છે. એનાથી જુદો પડ તો એમાંથી તને સંતુષ્ટ થઈશ, એમાં જ તને તૃપ્તિ થશે. એ કરવા જેવું એ એક જ છે. ચોથા કાળની અંદર એ એકદમ ભગવાનના સમુશરણમાં એકદમ પામી જતા હતા. અને આ પંચમ કાળમાં ગુરુદેવે માર્ગ બતાવ્યો તો એકદમ પામી જવાય એવું છે. ન પમાય એવું નથી. એ સમ્યક દર્શન થઈ શકે એવું છે. આ કાળમાં કેવળ જ્ઞાન થઈ શકે એવું નથી, પણ સમ્યક દર્શન તો પ્રયોજનભૂત જ્ઞાન તો થઈ શકે એવું છે. તિર્યંચો જે છે એ કાંઈ નામ જાણતા નથી કે કોને આશ્રવ કહેવાય, કોને બંધ કહેવાય, કેને પૂન પાપ કોને કહેવાય, એ નામ નથી જાણતા. પણ આ જે જ્ઞાન તે હું છું અને જે આકુળ સ્વરૂપ છે આ બધું તે હું નથી. હું એનાથી જુદો ચૈતન્યદેવ જ્ઞાયક છું એમ ભાવ સમજી અને તિર્યંચો પણ નામ નથી જાણતા એવા અઢીદેવ બહાર છે કેટલા તિર્યંચો. એ પણ આત્માનું જ્ઞાન કરી શકે છે. પૂર્વના સંસ્કાર હોય ને એ તિર્યંચના ભાવમાં એકદમ કરી શકે છે. તો આ મનુષ્ય ભાવમાં કેમ ન થઈ શકે? થઈ શકે એવું છે. આવી જે સ્વભાવની રુચિ કરે સ્થૂળ બુદ્ધિ હોય તો સૂક્ષ્મ બુદ્ધિ થઈ ગયો કહેવાય. સ્થૂળ બુદ્ધિ હોય તો સૂક્ષ્મ બુદ્ધિ થઈ જાય. પોતાનો સ્વભાવ છે ને સ્થૂળ બુદ્ધિ એટલે એની બુદ્ધિ બહાર જાય છે
અંતરમાં દ્રષ્ટિ કરે તો એ સૂક્ષ્મ બુદ્ધિ થઈ જાય અને પોતે સૂક્ષ્મ થઈ અને પોતાને ઓળખી શકે છે. ન ઓળખી શકે એવું નથી. આચાર્યદેવ કહે છે ને કે તું અભ્યાસ કર, આ આત્માનો 6 મહિના અભ્યાસ કર, પછી અંદર જો થાય છે કે નથી થતું, પણ પોતે અભ્યાસ જ કરતો નથી. આ ચૈતન્યમાં નિશ્ચળ થઈને અંતરમાં જો આત્મા પ્રગટ થાય છે કે નથી થતું, પણ પોતે અંતરમાં જઈને જોતો નથી, એનો અભ્યાસ કરતો નથી. થોડી વાર કરે અને પછી એમ કરે કે મેં બહુ કર્યું, પણ એની ક્ષણે ક્ષણે લગ્ન લાગવું જોઈએ. જેવી એકત્વ બુદ્ધિ છે તો નિરંતર ચાલી રહી છે, એવી ભેદ જ્ઞાન કરવાનો એવો પ્રયત્ન કરતો નથી. અંતરમાં ક્ષણે ક્ષણે પોતે ભેદ જ્ઞાનની ધારા પ્રગટ કરે એવો પ્રયાસ કરતો નથી. એટલે ક્યાંથી પ્રગટ થાય? સ્થૂળ બુદ્ધિ હોય તોય પણ સૂક્ષ્મ થઈ જાય અને આ પ્રયોજનભૂત તત્વને ઓળખે અને આત્માના ભાવનો અભાવ થાય અને અંદરમાંથી આત્મા પ્રગટ થાય. ન થઈ શકે એવું નથી. આ કાળમાં ગુરુદેવે પરમ ઉપકાર કર્યો છે, દુર્લભને પણ સુલભ કરી દીધું છે. સૂક્ષ્મ બુદ્ધિ હોય ને આવો પ્રયત્ન ન કરે તો ભગવાન તે સ્થૂળ બુદ્ધિ થઈ જાય પાછો બીજા જન્મમાં જવામાં. એ પોતે એવા સંસ્કાર ઊંડા ન કરે અને એવું ને એવું રહે તો સ્થૂળ થાય, પણ પોતે સંસ્કાર નાખે ને એવું સૂક્ષ્મ બુદ્ધિ પોતે અંતરમાં ઊંડો જાય તો એના સંસ્કાર સાથે આવે તો એ તો એને આ ઓલા ભાવમાં પ્રગટ થવાનો અવકાશ છે. સાતમી નરકનો નાગથી સામે દર્શન પ્રગટ કરતો હશે એ સૂક્ષ્મ બુદ્ધિથી જ કરતો હશે. સૂક્ષ્મ બુદ્ધિથી કરે છે. સાતમી નરકનો નાગ એ પૂર્વે સંસ્કાર લઈને ગયેલો છે, એને લઈને ગયો છે એટલે ત્યાં એની સૂક્ષ્મ બુદ્ધિ થઈ જાય છે. એ નારકીને પણ એમ થાય કે અરે આ બધું શું, આ બધું જીવન, આ દુઃખમય જીવન, આ તે શું અંદર કોઈ એવો આત્મા છે કે જ્યાં સુખને શાંતિ મળે? એ કાંઈ એવું કંઈ તત્વ છે કે નહીં કે બસ આ દુઃખ જ એક. નારકીના જીવને એક ક્ષણની પણ શાંતિ નથી. અંતર વિભાવનું તો દુઃખ છે, પણ બહાર સંયોગોનું પણ એટલું દુઃખ છે કે એને એમ પછી વિચાર આવે છે કે અરે આ શું, આ બસ આ એકલું દુઃખ, આમાં કાંઈ સુખનો કોઈ માર્ગ છે કે નથી? એમ કરતાં એ ઊંડો ઉતરે છે અને એની સૂક્ષ્મ બુદ્ધિ થાય છે અને જ્ઞાન સ્વરૂપ આત્મા જ્ઞાયકને ગ્રહણ કરે છે અને વિભાવથી છૂટો પડે છે અને સ્વાનુભૂતિને પ્રગટ કરે છે. સાતમી નરકનો નારકી પણ કરી શકે છે. આત્મા છે ને ક્યાંય લેવા જેવો સ્વભાવ તો એનો છે, આનંદ શક્તિથી ભરેલો એનો સ્વભાવ છે.